અને HALની અગર આપણે વાત કરીએ તો ડેફિનેટલી ઓવરઓલ જે ડિફરન્સ સ્પેસ છે એ અમને ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અગેન ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, જો કે આપણે લાસ્ટ 2 થી 3 મહિનામાં એક સારો કરેક્શન જોયો છે ઓવરઓલ સ્પેસમાં, બિકોઝ વેલ્યુએશન વાઇઝ ઘણા બધા સ્ટોક્સ બહુ જ ચાલી ગયા હતા અને બહુ જ હાઈ હતા. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અગર આપણે કોચિન શિપયાર્ડની વાત કરીએ કે પછી મઝગાંવ ડોકની વાત કરીએ તો ઓલમોસ્ટ 30-40% આપણે એક સારો કરેક્શન જોયો છે. એઝ કમ્પેર ટુ દેટ HAL અને BEL આ બે સ્ટોક છે જેમનો ઓર્ડર બુક બહુ સ્ટ્રોંગ છે અને એઝ કમ્પેર ટુ અધર સ્ટોક્સ દે હેવ કરેક્ટેડ લિટલ લેસ, એટલે 20-25% આપણે એક સારો કરેક્શન જોયો છે. સો હેવિંગ સેડ દેટ ઓર્ડર બુકને ધ્યાનમાં રાખીને અને જે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ છે એસ્પેશિયલી ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અમને લાગે છે કે આ એક સારો બેટ રહેશે. ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં ડેફિનેટલી હોવો જોઈએ. 5-7% તમે એલોકેશન કરી શકો છો. બટ અગેન અત્યારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ અમને લાગે છે કે ઓવરઓલ માર્કેટ થોડું વોલેટાઇલ રહેશે અને પ્રેશરમાં રહેશે, તો 2 થી 3 રન્ચમાં તમે આને એડ કરી શકો છો.